સ્ત્રીઓ ચૂપચાપ હળદરના ડબ્બામાં રાખી દો આ એક વસ્તુ। મિત્રો, જે સ્ત્રીઓ પોતાના ઘરના હળદરના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેશે તે હંમેશા ધનવાન રહેશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહેશે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું હળદર વિશે। હળદરના ડબ્બામાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ। માતા લક્ષ્મી બંને હાથથી ધન વર્ષા કરશે, રોડપતિ પણ થઈ જશે કરોડપતિ। હા મિત્રો, આજે આપણે વાત કરીશું હળદર વિશે। હળદર આપણા બધાના ઘરમાં હોય છે। હળદર વગર જો જમવાનું બનાવવામાં આવે તો રંગવિહીનની સાથે સાથે સ્વાદવિહીન પણ થઈ જાય છે। હળદર વગર ખાવાનું સારું નથી લાગતું કે ના તો કોઈ શુભ કે માંગલિક કાર્ય તેના વગર પૂરા થઈ શકતા હોય। હળદર એક એવી વસ્તુ છે જે નજર દૃષ્ટિ તો બચાવે જ છે, સાથે સાથે જ શુભ અને મંગળનું પ્રતીક પણ હોય છે। ખાવાની સાથે હળદર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે। હળદરનો લેપ બનાવવામાં આવે છે। હળદરને માસ્ક મેળવીને ચહેરા ઉપર વાપરવામાં આવે છે। વર વધુને પણ લગ્ન પહેલાં પીઠી એટલે કે હળદર લગાવવામાં આવે છે, કારણ કે તેનાથી તેને કોઈની નજર ના લાગે। હળદર ભગવાન વિષ્ણુને તો પ્રિય જ હોય છે, સાથે તે માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે। હળદરનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી દોડતા ચાલ્યા આવે છે। જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો ખૂબ જ સારું રહે છે, કેમ કે શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે। હળદરનો સરળ ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે। માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે ઘરમાં હળદરનો આ પ્રયોગ કરવામાં આવે છે એ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે। આજે અમે તમને હળદરનો એક ખૂબ ખાસ પ્રયોગ જણાવીશું, તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી હોય છે। મિત્રો, તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો બધા તમને મળતા રહે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં પણ હળદરના કેટલાક ઉપાય જણાવ્યા છે। હળદર જે પીળી હળદર હોય છે તે ગુરુ ગ્રહની સાથે જોડાયેલ હોય છે। એ ધન સંબંધિત સમસ્યા હોય, રોજગાર સંબંધિત સમસ્યા હોય કે પછી વિવાહ સંબંધથી કોઈ સમસ્યા હોય, સંતાન સંબંધિત સમસ્યા હોય કે ગુરુગ્રહથી સંબંધિત કોઈ સમસ્યા હોય, ઘરમાં ધનનો અભાવ રહે છે, ધન તકતું નથી, આ બધી સમસ્યા હળદરના પ્રયોગથી દૂર કરી શકાય છે। મિત્રો, તમારે માત્ર હળદરના ડબ્બામાં ચૂપચાપ એક વસ્તુ નાખી દેવાની છે, પછી તમે જોશો કે કેવી રીતે માતા લક્ષ્મી તમારા ઘર પરિવાર પર ધનવર્ષા કરશે। જો તમે રોડપતિ છો તો પણ કરોડપતિ થવામાં વાર નહીં લાગે। માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે। જે લોકોના વિવાહમાં મોડું થઈ રહ્યું છે, વિવાહ નથી થઈ રહ્યા, તેના માટે હળદર ખૂબ જ ઉપયોગી છે। તેમણે રોજ નહાવાના પાણીમાં પીસેલી હળદર ભેળવીને સ્નાન કરવું જોઈએ। આવું કરવાથી ઝડપથી વિવાહના યોગ બને છે। વિવાહમાં જે અડચણ આવી રહી હોય તે દૂર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વિવાહ થઈ જાય છે। અને કેટલાક લોકો એવા હોય છે કે વિવાહ તો થઈ ગયા હોય, પરંતુ વિવાહ થઈ ગયા પછી ખૂબ જ લડાઈ ઝઘડા રહે છે, વિવાહ તકતા નથી, વૈવાહિક જીવન સુખમય નથી। તો તેના માટે એવા લોકોએ રોજે રાતના સમયે એક સાફ કાગળ લેવાનું અને તેમાં થોડી પીસેલી હળદર રાખી દો। હવે તેની એક પડીકી વાળી દો અને આ પડીકીને તમારા તકિયા નીચે રાખી સૂઈ જાઓ અને સવારે આ પડીકીને લઈને કોઈ સાફ જગ્યા પર કોઠડીમાં રાખી દો અને પછી બીજી રાત્રે બીજી પડીકી બનાવો અને તેને તમારા તકિયા નીચે રાખીને સૂવો। આવું તમારે સતત 41 દિવસ સુધી કરવાનું છે। 41 દિવસ પછી આ જે પડીકીઓ ભેગી થઈ છે તેને તમારે શુદ્ધ વહેતા જળમાં વિસર્જિત કરી દેવાની છે। આવું કરવાથી વૈવાહિક જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે। મિત્રો, જો તમને નજર દોષ ખૂબ જ લાગે છે, કોઈની ખરાબ નજર લાગી જાય છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતું, તો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદરની એક સ્વસ્તિક બનાવી લેવું જોઈએ। આવું કરવાથી નજર દોષ નહીં લાગે અને સાથે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નહીં થાય। તેનાથી ઘરમાં
લડાઈ ઝઘડા પણ નહીં થાય અને માતા લક્ષ્મીની કૃપા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. મિત્રો, જો તમારી કારકિર્દીમાં સમસ્યા આવી રહી છે, રોજગાર સારો નથી ચાલી રહ્યો કે તમે કોઈ શુભ માંગલિક કાર્ય કરવામાં ઘરેથી નીકળવાના છો, તો તમારે રોજ માટે એક નિયમ બનાવવો જોઈએ. તમારે રોજે એક ચપટી હળદર માતા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ અને થોડી હળદર ભગવાન વિષ્ણુના ચરણોમાં લગાવીને તે હળદરથી તમારે તમારા માથા, ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરવું જોઈએ. તિલક કર્યા પછી જ તમારે ઘરની બહાર નીકળવું જોઈએ. મિત્રો, ધ્યાન રાખો કે તિલક કર્યા પહેલાં હળદરને ભગવાન વિષ્ણુના ચરણોને સ્પર્શ કરાવો અને પછી જ તે હળદર તમારા માથા ઉપર, ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરો. આવું કરવાથી તમે જે પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. આવું કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, કાર્યમાં સફળતા મળે છે, કરિયર કે વેપારમાં જે પણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા કરિયરમાં સફળતા મળે છે. વેપારી પણ વેપાર સારો કરે છે. મિત્રો, જે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો વાસ્તુદોષને દૂર કરવા માટે પણ હળદરનો આ પ્રયોગ તમે કરી શકો છો. હળદર તમારા ઘરમાં વાસ્તુદોષને દૂર કરી દેશે. તેના માટે હળદરથી એક સ્વસ્તિક તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર બનાવી દો. આવું કરવાથી ઘરમાં જે પણ વાસ્તુદોષ હશે તે દૂર થઈ જશે. તમારે તમારા ઘરના દરવાજા પર શુભ લાભ લખવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. તેના સિવાય તમારે એક કામ કરવું જોઈએ. તમારે એક પીળા રંગનું કાપડ લેવાનું અને તેમાં થોડી હળદર રાખવાની છે. તમે ઈચ્છો તો ગાંઠવાળી હળદર લઈ શકો છો અને તેને પીળા રંગના કાપડમાં બાંધી લો અને આ હળદરને તમારે તમારા મંદિરમાં રાખવાની છે. આવું કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. મિત્રો, હવે આપણે વાત કરીશું રસોડામાં તમે જ્યાં હળદર રાખો છો ત્યાં ચૂપચાપ એ વસ્તુ કઈ રાખવાની છે તેની, અને તે કઈ એવી વસ્તુ છે જેનાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વર્ષાવે છે. ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી. ઘરમાં બરકત આવે છે, સફળતા મળે છે. ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે. તો તમે રસોડામાં જે ડબ્બામાં હળદર રાખી છે એ જ ડબ્બામાં તમારે સૂકું લાલ મરચું રાખી દેવાનું છે. ધ્યાન રાખો કે આ ઉપાય કરતાં કોઈ તમને જોવે નહીં. આ કામ તમારે સાંજના સમયે કરવાનું છે. તમે ઈચ્છો તો 1 રાખી દો, 5 રાખી દો કે પછી 4 લાલ મરચાં રાખી દો. આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે. લાલ રંગની વસ્તુઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લાલ મરચું હળદરના ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. લાલ મરચાં સિવાય તમે 2 લીલી ઇલાયચી પણ હળદરના ડબ્બામાં સાંજના સમયે રાખી દો. આવું કરવાથી ઘરમાં ધનમાં વૃદ્ધિ થાય છે. માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાંથી દુઃખ અને તકલીફો હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો, આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી. તમારે મંદિરમાં પણ માતા લક્ષ્મીની સામે થોડી હળદર પોટલીમાં બાંધીને જરૂરથી રાખવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે. ખુશીઓ, સંપત્તિ બધું જ વરસાવે છે. મિત્રો, જો તમારા ઘરમાં કલેશ વધારે થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે હળદરના ડબ્બામાં 2-3 આખા ધાણાના દાણા નાખી દો. આવું કરવાથી કલેશ વગેરે બંધ થઈ જશે, ધનમાં વૃદ્ધિ થશે અને ધનનો અભાવ નહીં રહે. તેના સિવાય હળદરના ડબ્બામાં 2 કાળા મરી નાખી દો. મિત્રો, તમારે લાલ મરચાંની સાથે કાળા મરી નાખવાના છે. આવું કરવાથી ઘરમાંથી કલેશ, અશાંતિ બધું જ દૂર થઈ જશે. ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થશે. દુઃખ, દરિદ્રતા અને કલેશમાંથી છુટકારો મળશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને આવી જ બીજી નવી માહિતી મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.